તાપી જિલ્લાના નિઝર તાલુકાના વિલતા ટાંકી નજીક ઇકો કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાના 3 ટુકડા થઈ ગયા। રિક્ષામાં 4 મુસાફરો અને ઇકો કારમાં એક જ પરિવારના 5 સભ્યો સવાર હતા। ઇકો કાર સુરતથી સિંખેડા જઈ રહી હતી, જ્યારે રિક્ષા કુકરમુંડાથી સોનગઢ તરફ આવી રહી હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નિઝર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તાપીમાં ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। 9 લોકો ઘાયલ થયા હતા। તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાના 3 ટુકડા થઈ ગયા હતા। રિક્ષામાં 4 મુસાફરો અને ઇકો કારમાં એક જ પરિવારના 5 સભ્યો સવાર હતા। ઇકો કાર સુરતથી સિંખેડા જઈ રહી હતી, જ્યારે રિક્ષા કુકરમુંડાથી સોનગઢ તરફ આવી રહી હતી। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ તમામ 9 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। ઘાયલોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા।